ધોરણ 6 ની અંદર સ્વાધ્યાય 8.2 હવે 8.2 માં શું કહે છે देखिए આપણે સ્વાધ્યાય 8.2 આપેલા બોક્સની મદદથી કોષ્ટક પૂર્ણ કરો અને દશાંશનો ઉપયોગ કરી સંખ્યા લખો। તો અહીંયા આગળ જે બોક્સ આપેલા છે એના આધારે આપણે એકમ દશાંશ શતાંશ અને સંખ્યા લખવાની છે, બરાબર છે। તો અહીંયા આગળ શું કરવાનું છે કે પ્રત્યેક ચોરસ જે છે એ બધા આ કુલ મળીને 100 થશે। જો 1 2 3 4 5 6 7 8 9 અને 10 આડા 10 ઊભા 10 1 2 3 4 5 6 7 8 9 અને 10 એટલે 100 થાય છે। એક બોક્સ એક આખું આ બોક્સ છે આખું ચોકઠું એ કેટલા ખાનાઓથી ભરેલું છે? 100 ખાનાઓથી ભરેલું છે। હવે એની અંદર આપણે એકમ દશાંશ શતાંશ અને સંખ્યા લખવાની છે। તો અહીંયા આગળ એક નાનું કોષ્ટક હું બનાવું છું। એમાં છે એકમ દશાંશ શતાંશ અને સંખ્યા, બરાબર। ચાલો એ બી અને સી 3 કરાવીશ, બાકીનો એક તમારે જાતે કરવાનો। તો પહેલું છે, બરાબર। હવે ટપકાવાળી સંખ્યા કેટલી છે ગણી લઈએ પહેલાં। 1 2 3 આ 10 ને 10 20 20 ને 21 22 23 24 25 અને 26। તો કુલ સંખ્યા કેટલી છે? ડોટેડ કેટલા છે? 26 છે, બરાબર। તો અહીંયા આગળ લખી દઈએ કુલ સંખ્યા 0.26 થશે, બરાબર। 100 એના અડધા 100ના છેદમાં કેટલા લખાશે? અહીંયા 26 લખાય, આ રીતે લખાય। હવે આને પોઈન્ટમાં લખવા છે તો શું લખીશું? 0.26, કારણ કે 2 શૂન્ય છે એટલે સોરી આ રીતે નહીં, 26ના છેદમાં 100 આ રીતે લખીશું આપણે। સંખ્યા થઈ ગઈ। હવે આ સંખ્યાના આધારે અલગ અલગ કરવાના છે। તો શતાંશ કોણ થશે? 6, પછી દશાંશ કોણ થશે? 2 અને એકમનો અંક ગણાશે 0, બરાબર। એ જ રીતે બીજું દેખીએ તો બીજાની અંદર 100 ખાનામાં 100ના છેદમાં 100 આવશે, બરાબર। 100 ટપકા છે અને 100 ખાનાઓ આપેલા છે તો શું થઈ જશે? 100ના છેદમાં 100 અને એની અંદર તો દેખીએ ડોટેડ ભાગ કેટલો છે? 100 એના છેદમાં 100 થશે, વત્તા 28ના છેદમાં 100 જે થાય 28 ભાગ ડોટેડ છે। આમાં કેટલા ભાગમાં ડોટેડ છે? 28 ભાગમાં છે। તો 28ના છેદમાં 100 કરીશું તો કેટલા થશે? 1 વત્તા 28ના છેદમાં 100 બરાબર 1.28 થશે, બરાબર। હવે આને લખી નાખીએ અહીંયા 1.28। હવે આને શતાંશમાં લખીએ તો શતાંશમાં 8, દશાંશમાં 2 અને એકમમાં 1 આ રીતે કરવાનું છે। સી અને ડી તમારે જાતે ગણવાના રહેશે। આગળ દાખલા નંબર બીજો, આ વાળો દાખલો દેખીએ। દાખલા નંબર 2 શું કહે છે? નીચે આપેલી સ્થાન કિંમત કોષ્ટકના આધારે દશાંશ સ્વરૂપમાં સંખ્યા લખવાની છે। દશાંશ સ્વરૂપમાં કરવાનું છે આને, બરાબર। 0 0 3 2 5 અને 0। તો સૌથી પહેલાં અહીંયા ઘડી લખી દઈએ આપણે આ રીતે, જુઓ 0 બરાબર વત્તા 0 બરાબર વત્તા 3 વત્તા 2 વત્તા 5 વત્તા 0 સહસ્ત્રાંશ, બરાબર। હવે સહસ્ત્રાંશ છે તો 100 વડે ગુણાશે, 1000 વડે ગુણાશે। શતાંશ છે તો 100 વડે, તો 0 ગુણ્યા 100 વત્તા 0 ગુણ્યા 10 વત્તા 3 ગુણ્યા 1 વત્તા 2 ગુણ્યા 1ના છેદમાં 10
વત્તા 5 ગુણ્યા 1/100 વત્તા 0 ગુણ્યા 1/1000. હવે તમને થશે આ કેવી રીતે બધું લખાયું? તો જુઓ અહીંયા આગળ આ 0 છે તો 0 ગુણ્યા 100 થઈ ગયા, 0 ગુણ્યા 10 થઈ ગયા, 3 ગુણ્યા 1 થઈ ગયું, 2 ગુણ્યા 1/10 થયું, 5 ગુણ્યા 100, 0 ગુણ્યા 1000 થઈ ગયું. હવે આનું આપણે સાદુરૂપ પૂરું કરીએ તો 0 જ રહેશે વત્તા 0 વત્તા 3 એકા 3, 0 ને 100 વડે ગુણો 0, 0 ને 10 વડે ગુણો 0, 3 એકા 3 વત્તા 3 છે પછી ગુણ્યા 1 વત્તા 2 એકા 2 છેદમાં 10 વત્તા 5 એકા 5 છેદમાં 100 વત્તા 0 ને 1 વડે ગુણો તો 0 છેદમાં 1000. બરાબર. હવે 3 અહીંયા ઘડી 3 છે. બરાબર. આ 2 એકા 2 થશે. 3 છે તો 3 ને 2 5. બરાબર. 5 ને 3 8 તો 325 થશે. અને અહીંયા ઘડી 10 100 અને 1000 છે. એનો સરવાળો કરીએ તો અહીંયા ઘડી શું થઈ જશે? 325. તો જવાબ તમારો થશે 3.250. અથવા જો 0 ના લખો તો કેવી રીતે લખાશે એને? અથવા 3.25 આ રીતે લખાશે. બરાબર. હજી એક ગણી નાખીએ. બીજો દાખલો છે 1 0 2 6 3 0. હવે ડાયરેક્ટ કરીએ તો 1 ગુણ્યા 100 આ 1 ગુણ્યા 100 થયા. બરાબર. એ જ રીતે વત્તા 0 જ રહેશે, 0 ગુણ્યા 10 થઈ જશે, 0 ગુણ્યા 10 વત્તા 2 ગુણ્યા 1 વત્તા 6 ગુણ્યા 1/10. બરાબર. વત્તા 3 ગુણ્યા 1/100 વત્તા 0 ગુણ્યા 1/1000. બરાબર. હવે આનું આગળનું સાદુરૂપ આપીએ. 100 એકા 100 જ રહેશે, વત્તાના વત્તા 0 વત્તા 2 એકા 2, 10 ને 0 વડે ગુણો તો 0 થઈ જાય. બરાબર. વત્તા 6 એકા 6/10 વત્તા 3 એકા 3/100 વત્તા 0 ને 1 વડે ગુણો તો 0, તો 0/1000 રહેશે. બરાબર. તો 0 અરે 100 વત્તા 2 કરશો તો 102 થઈ જશે. વત્તા 6/10 વત્તા 3/100 વત્તા 0/1000. બરાબર. તો 102 જ રહેશે. 630 102.630. બરાબર. આગળ હવે આમાં સી ડી બાકી રહે છે. દેખો સી ડી અને ઈ એ તમારે જાતે ગણવાના છે. આગળ દાખલા નંબર 3 શું કે છે? નીચેના દશાંશની સ્થાન કિંમતને કોષ્ટક બનાવીને લખવાના છે. પહેલું છે 0.29. બરાબર. તો જુઓ દાખલા નંબર 3 પહેલો દાખલો છે 0.29. બરાબર. હવે જુઓ 0.29 છે, એકદમ સહેલું છે. તો 0 ગુણ્યા કેટલા થઈ જશે? 0 ગુણ્યા 1 વત્તા 2/છેદમાં કેટલા આવશે? 10. કેમ 10? પાછળની સંખ્યા કઈ છે? એક જ સંખ્યા આપેલી છે તો 10 આવે. 2 હોય તો 100 આવે. વત્તા 9/100. બરાબર. હવે આને આપણે કોષ્ટકમાં લખીએ. કેવી રીતે? 100, દશક, એકમ, દશાંશ, પછી શતાંશ અને સહસ્ત્રાંશ. બરાબર. તો સહસ્ત્રાંશથી ચાલુ કરીએ. સહસ્ત્રાંશ કેટલા છે? 0 છે. શતાંશ કેટલા છે? 9. દશાંશ કેટલા છે? 2. એકમનો અંક 0.
દશકનો અંક શૂન્ય, 100નો અંક શૂન્ય. આ રીતે કોઠો બનાવવાનો છે. એટલે પહેલાં આ રીતે વિભાજન કરી દેવાનું, પછી આ રીતે કોષ્ટક બનાવી અને બધા જ લખવાના રહેશે. આગળ દાખલા નંબર 4. દાખલા નંબર 4માં શું કહે છે? નીચેની દરેકને દશાંશ સ્વરૂપે લખો. બરાબર. તેનામાં પહેલો દાખલો છે એ 20 + 9 + 4/10 + 1/100. બરાબર. તો હવે જુઓ, 20 ને 9 કેટલા થઈ જશે? 29 થઈ જશે. તો 29 + 4, બરાબર, ગુણ્યા 4 ગુણ્યા 1/10, 10 છે એટલે વત્તા 1/1 ગુણ્યા 1/100 બરાબર 29/29 વત્તા 4 × 4 10 છે. તો હવે 4/10 છે, તેને પોઈન્ટમાં લખવું હોય તો 0.4 લખાય. બરાબર. વત્તા 1 ગુણ્યા 1 1/100 છે. તો હવે એને પોઈન્ટમાં લખવું છે 1/100 ને, તો કેવી રીતે લખાશે? 0.01 આ રીતે લખાશે. બરાબર. હવે સરવાળો કરી દઈએ. બરાબર. તો 4 ને 4 રહેશે, 29/29, તો અહીં શું થઈ જશે? 29.4 થશે. બરાબર. હજી એક દાખલો ગણી નાખીએ, બી વાળો. 137 + 5/100. ચાલો હવે આને કરવું હોય તો કેવી રીતે થશે? જુઓ, 137 બરાબર વત્તા 0 ગુણ્યા 1/, કેટલા રહેશે? 10 રહેશે, વત્તા 5 ગુણ્યા 1/100. બરાબર. તો 137 વત્તા 0 જ રહેશે, વત્તા 5 × 5, તો 5/100 થઈ જશે. બરાબર. 137 વત્તા 0 વત્તા, હવે એને પોઈન્ટમાં લખવું છે, નીચે કેટલા શૂન્ય છે? 2 શૂન્ય આપેલા છે, તો પોઈન્ટમાં લખવું હોય તો 0.05 લખાશે. બધાનો સરવાળો કરી દઈએ તો 137.05 આ એનો જવાબ રહેશે. આગળ દાખલા નંબર 5. દાખલા નંબર 5માં શું કહે છે? નીચેના દરેક દશાંશને શબ્દોમાં લખવાનું છે. બરાબર. પહેલું છે 0.03. 0.03. હવે આને એનામાં લખવું છે, શેમાં? શબ્દોમાં. તો આને શું લખાશે? 3 શતાંશ 100 છે, 100 થશે આ. બરાબર. 3/100 હોય તો આ લખાય. તો કેવી રીતે લખાશે? 0.03 આ રીતે લખાશે. હજી એક લખીએ 1.20. તો કેવી રીતે લખાશે એને? 1.20 આ રીતે લખાશે. બરાબર. હજી એક લખીએ, હજી એક કરીએ સી 108.56. હવે આને લખવું હોય તો કેવી રીતે લખાશે? દેખો, 108.56. બરાબર. 108.56. 56 એવી રીતે નહીં લખાય, અથવા એ રીતે બી લખાશે 108.56. બરાબર. આગળ દાખલા નંબર 6. છઠ્ઠો દાખલો. સંખ્યા રેખા પર દશાંશના સ્થાનના કયા બે બિંદુઓ વચ્ચે નીચેની સંખ્યાઓ રહેલી છે? પહેલું છે 0.6, આપણે આગળ કરી ચૂક્યા છે. 0.06. હવે આ સંખ્યા કોની વચ્ચે આવશે? 0.06. તો 0.06 એ 0 અને 0.1ની વચ્ચે આવે છે, એમ લખાશે. બરાબર.
बी देखिए 0.45 तो केवी रीते आवशे तो 0.45 ए 0.4 अने बीजी कई संख्या 0.5 नी वच्चे छे बराबर। आगळ दाखला नंबर 7 छेल्लो दाखलो छे जोईए आपेला अपूर्णांकोનું अतिसंक्षिप्त स्वरूपમાં લખવાનું છે તો પેલું છે 0.60 અતિસંક્ષિપ્ત રૂપ 0.60 ચલો હવે આને સૌથી પહેલાં તો પોઈન્ટમાં છે તો અપૂર્ણાંકમાં ફેરવીએ તો 60ના છેદમાં 100 થઈ જાય બરાબર। કેવી રીતે તો 60 પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે બે સંખ્યા તો નીચે કેટલા આવે 100 3 હોય તો 1000 બરાબર। તો હવે અને 60 અને 100નો શું લેવું પડશે આપણે ગુરુત્તમ સામાન્ય અવયવ તો 60નો ગુસા લઈએ તો 2 તરી 6 બરાબર। હવે 15 દુ 30 3 पंचा 15 અને 5 एका 5 बराबर। હવે 100નું કાઢીએ 100 એ ચાલશે તો 50 દુ 100 બરાબર। 2 ચાલે તો 25 દુ 50 પાછું 25 5 एका 5 ચાલો હવે આનામાં સામાન્ય અવયવ કાઢવા હોય તો 60 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5 અને 100 બરાબર કરીએ तो 2 गुणिया 2 गुणिया 5 गुणिया 5 चलो एक तो आ कॉमन निकले छे आ सामान्य निकले छे अने एक आ सामान्य निकले छे तो 2 दू 4 4 पंचा 20 20 शू आयो एनो गुरुत्तम सामान्य अवयव बराबर। हवे 20 ने ऊपर और नीचेनी बंने संख्या वडे भागाकार करवानो थशे तो 60 भाग्या 20 छेद में 100 भाग्या 20 बराबर। तो 2 तरी 6 એટલે 20 तरी 60 થઈ જશે અને 2 पंचा 10 એટલે 20 पंचा 100 તો અહીંયા કેટલા થઈ જશે 3ના છેદમાં 5 તો જવાબ શું આવશે 0.60 એનું અતિસંક્ષિપ્ત રૂપ શું આવશે 3ના છેદમાં 5 બરાબર। સમજ પડી ગઈ। પહેલાં ગુસા કાઢવાનો કોણો કોણો આ બે સંખ્યાનો ગુસા કાઢવાનો લખતા પહેલાં શું કરવાનું જોઈ લેવાની સંખ્યા કેવી રીતની છે એ અહીંયા આગળ પોઈન્ટ પછી બે સંખ્યા હોય તો 100 આવશે પોઈન્ટ પછી 3 હોય તો 1000 આવશે બરાબર। મોટે ભાગે બધામાં બે સંખ્યા છે એટલે દરેકની પછી શું આવશે સંખ્યા નીચે 100 જ આવશે। પછી ગુરુત્તમ સામાન્ય અવયવ કાઢવાનો ગુસા તમારો જે નીકળે એ ઉપરની અને નીચેની સંખ્યા વડે ભાગાકાર કરવાનો ભાગાકાર કરશો જે જવાબ આવે તમારું અતિ સંક્ષિપ્ત રૂપ ગણાશે। तो अहीं आगळ तमारो स्वाध्याय पूरो थाय छे 8.2 पूरो थयो।